પર્યુષણ જૈન સમાજનો સૌથી મોટો ઉત્સવ મનાય છે, એટલે જ તે પર્વાધિરાજ તરીકે પણ ઓળખાય છે. પર્યુષણ પર્વને પર્યુષણ પણ કહે છે. સમગ્ર રાજકોટના જૈન દેરાસરોમાં તપ, ત્યાગ અને આરાધનાનો માહોલ પર્યુષણ પર્વમાં જોવા મળે છે. પર્યુષણ પર્વમાં જિનાલયને રંગબેરંગી સુશોભનથી સજાવવામાં આવ્યા છે. વર્ષ દરમિયાન અશુભ કર્મ બંધાયા હોય તેનાથી મુક્ત થવા માટે કોઈ દિવસો હોય તે પર્યુષણ પર્વના દિવસો છે. ત્યારે રાજકોટમાં જલારામ પ્લોટ, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર પારસધામ જિનાલયમાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને શ્રી ઉવસંઘહરમ પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. ભગવાનને ચાંદીનું વર્ક અને ફૂલની આંગી ચડાવવામાં આવી હતી. જય શેખર સુરી મારા સાહેબ. પર્યુષણા મહાપર્વ એ છે ને, આખા વર્ષની અંદર 8 દિવસનું એક પર્વ અને આત્માના અનંત ગુણો, એમાં મહત્વપૂર્ણ ગુણ કોઈ પણ હોય તો સમ્યક દર્શન, અને એ સમ્યક દર્શન ગુણની આરાધના માટે આ એક પર્વ. અને પર્વની અંદર આખા વર્ષ દરમિયાન આપણા માનસિક, કાયિક અને વાચિક જે કંઈ અશુભ કર્મો બંધાયા હોય એ અશુભ કર્મોથી મુક્ત થવા માટેના મહત્વના દિવસો જો કોઈ પણ હોય તે પર્યુષણા મહાપર્વના દિવસો. 8 દિવસ અનેક આત્માઓ અઠમનો તપ કરે, અને અઠમના તપ મિનિમમ અઠમનો તપ અને વધારેમાં વધારે 28 તપ, માસક ચમન, ખીર સમુદ્ર વગેરે અનેક પ્રકારના તપ દ્વારા પોતાના આત્માને નિર્મળ બનાવે. પરમાત્માની અંગરચના આ દિવસોની અંદર અનેક ભાવિકો ભગવાનના દર્શન માટે આવતા હોય, અને એમના દર્શનની અંદર એમના અંતરની અંદર અદ્ભુત ભાવો પ્રગટ થાય એના માટે અંગરચના કરવામાં આવે. અને અંગરચનાના કારણે ભગવાનની સામે એ આવનાર આત્મા 5, 10, 15 મિનિટ સુધી સતત ઉભા રહીને ભગવાનનું ધ્યાન ધરી ને પોતાના આત્માની કલ્યાણ કરે એવા પ્રયત્નો અંગરચના માટે કરવામાં આવે. ક્યાં ભગવાન બિરાજમાન છે અને કઈ આંગી ચડાવવામાં આવી છે? અહીંયા મૂળ નાયક તરીકે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે. ઉપરના શિખરની અંદર મુનીશ્વર સ્વામી દાદા છે, અને નીચે ઉવસગરમ પાર્શ્વનાથ ભગવાન છે. અને આ દિવસોની અંદર 8 દિવસોની અંદર જુદી જુદી અનેક વિવિધ સામગ્રીઓ દ્વારા અંગરચના થાય.